નમસ્કાર મિત્રો। એક કહેવત છે ને કે 100 વાર કાશી અને 1 વાર ચકલાસી। આ કહેવત આજે મેં ચકલાસીમાં અખંડ સત્ય અનુભવી। મિત્રો, પાટોત્સવ, જન્મોત્સવ અને વાર્ષિકોત્સવ તો ઘણા જોયા હતા, પરંતુ નેજા મહોત્સવ મેં પહેલી વખત જોયો। મિત્રો, ભાદરવા સુદ નોમના શુભ દિવસે ચકલાસીના પાટવી ફળી વિસ્તારમાં આવેલા રામદેવ પીર મહારાજના મંદિરે 49મો નેજા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। આ પ્રસંગે 1500 કરતાં વધુ નાના મોટા લીલા પીળા નેજા રામદેવજીને અર્પણ કરાયા હતા। વહેલી સવારે 8:30 કલાકે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદી તથા બપોરે 1:30 કલાકે શૃંગાર આરતી યોજાઈ હતી। જય બાબા રે। કયા ગામથી? વોકરપુરા। મહોત્સવની ખાસ વિશેષતા એ હતી કે 2025ના આ પાવન દિવસે મહુધા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા બાપુના અથાગ પ્રયત્નોથી ચકલાસી ગામે નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી। આ બસ દરરોજ રણુજા એટલે કે રામદેવરા જશે। આ સમાચારથી ભાવિક ભક્તોની ખુશીમાં 4 ચાંદ લાગી ગયા હતા। આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તે લગભગ 58 વર્ષથી વધુ પ્રાચીન છે। ગામના દરેક વિસ્તારમાંથી ભક્તો અહીં ભાદરવી નોમના દિવસે નેજા ચડાવવા માટે એકત્ર થાય છે। ચકલાસી ગામની આશરે 40,000થી વધુ વસ્તી ધરાવતી પ્રજા માટે આ મંદિર શ્રદ્ધા અને એકતાનું કેન્દ્ર છે। દર વર્ષે આશરે 10,000થી વધુ ભક્તો માટે પ્રસાદીનું આયોજન થાય છે, જેમાં દાળ ભાત શાક સહિત મહાપ્રસાદ પીરસવામાં આવે છે। આ પરંપરા માત્ર ભક્તિનું નહીં, પરંતુ સમાજમાં સહકાર અને એકતાનું જીવંત પ્રતીક છે। અવસર અનોખો, ભક્તિ અખંડ અને ચકલાસી નગરની આ અદ્ભુત પરંપરા સૌના હૃદયમાં શ્રદ્ધા અને આનંદનો સંગમ સર્જે છે।